જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ને ત્યારે જ માં મોગરનો દ્વાર ખુલે છે। જય વિશ્વકર્મા, કેમ છો મિત્રો? સવારે 8 વાગે ઉઠ્યો, ફ્રેશ થઈને ફ્રૂટનું જ્યુસ પીધું અને બોડીમાં એનર્જી મળી। 9 વાગે એટલે સીધું દુકાને, લેબરના પ્રિન્ટ આઉટ કર્યા, થોડુંક કામ અને થોડુંક ડિસિપ્લિન। 12 વાગે એટલે ખાખીને ચા પીને માઇન્ડને રિલેક્સ આપ્યું। પછી બપોરનું જમણ કરીને ઘરે આવ્યો, થોડુંક પીનટ બટર ખાઈને એનર્જી લીધી, કેમ કે આગળ હતું જીમમાં પહોંચીને આજે હતું બેક અને બાઇસેપ ડે। ફૂલ ફોકસ સાથે લેગ પુલ ડાઉન થી સ્ટાર્ટ કર્યું, સીટેડ કેબલ રો, 3 સેટ હેમર કર્લ્સના, બારબેલ બાઇસેપ અને થોડીક ભાઈબંધ સાથે મસ્તી। આજનું વર્કઆઉટ પૂરું કરીને હું નીકળી ગયો મોગર ધામ તરફ, પણ રસ્તામાં દાદાના મંદિરના દર્શન, દાદાની મૂર્તિ સેમ સારંગપુર જેવી, આંખોને ઠંડક મળી દર્શનથી। ત્યાંથી સીધો પહોંચી ગયો મોગર ધામ, જ્યાં માતાજી પ્રત્યે મારો સ્નેહ હોય તો જ આવી શકું। આજે મંગળવાર, એમાં પણ આજે શ્રીફળ હોમાય છે એમ દુઃખ પણ હોમાઈ જાય છે। માની પાસે કૃપા અને આશીર્વાદ લીધા અને સત્કર્મ કરું એવી પ્રાર્થના કરી। થોડુંક આરામ અને મન શાંત, દર્શન કરીને નીકળી ગયા ઘર તરફ, પણ છેલ્લે આ મંદિરમાં આવવાનું અને દાદાના દર્શન કરવાના। દાદાના દર્શન કરીને રામ નામનો જપ કર્યો, આજનો રોગ અહીંયા જ પૂરો થાય છે। હવે મળીએ કાલના રોગમાં।